કપડા મેસિંગ ને મનલા મશીન મેસિંગ કરો, ઘરના સભ્યો હારી મન મેસિંગ કરો. અમે સેવા જ કરીએ, આ કોમેડી કરીએ તો સેવા નથી કરતા. પૈસા તમે યુટ્યુબ પર હોતીએ, વિદેશી કંપની છે એ ક્યાં આપણો મોહિત નીકળો થાય. અને મુદ્દા રાખો તમે સમસ્ત આહિર સમાજ કૃષ્ણધામ રથ આવું સરસ મજાનું આયોજન એવડી મોટી ગરબી બી કોઈથી નથી જોઈ. બહુ મજા આવી. અને હીરા બાપાને મળ્યો, વિજયભાઈ જોટવા અમારે આવ્યા, અમારે મારા નામે વેજાભાઈ. મને એક અહીંયા આવીને એક વિચાર થયો. હું કપડા બદલાવતો હતો ને તે માઇકમાં એવું બોલવામાં આવ્યું કે રાજુભાઈ જગમાલભાઈ નંદાણીયા તરફથી આરતી લેવામાં આવશે. અરે મને ધખાને ઉપડી ગઈ. અહીંયા મારું નામ કેમ બોલ્યું હતા? મારો નામે ની ભાઈ હતા. લે એનું નામ રાજુભાઈ જગમાલભાઈ નંદાણીયા, મારું નામ રાજુભાઈ જગમાલભાઈ નંદાણીયા, બે એક જ નામ. ભાગશાળી ના પેટનો છો હું. લે અમારા નંદાણીયા અહીંયા બહુ છે. અરે અહીંયા તો હું 2 વર્ષથી અનુભવ છે મારો. છોકરા હોશિયાર બહુ છે, ભણતરમાં બહુ આગળ છે બધા. અમારે એ બાજુ જરાક ભણતર ઓછી છે. હું કામ બધાને શોખ મારી વાયરી છે ને ફેમસ થવાનો. મને એક વિચાર થાય કે વિડીયામાં હું ઈચ્છું છું નક્કી કરજો કે આ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ પૂરું થઈ જાય 5-10 વર્ષમાં. પણ આ લાઈવ જે છે ને લાઈવ એ કોઈ દી પૂરું થાય નહીં. ગરબી હોય, ગાંઠોપી હોય, ભજન સંતવાણી હોય, લાઈવ વસ્તુ કોઈ દી જોડી થવાની નથી જિંદગીની મારી પર. એટલે બધા માણસમાં હું બોલી શકું હવે નકર મોટા છે ને મારા ટાટિયા ધ્રુજવા બનતા. આ કીધું ને કે વેલ્ડિંગ ની દુકાન, વેલ્ડિંગ નું મેં કામ કર્યું એટલે એમ માનો ને કે 10 વર્ષ રાપના કન્યા એ રાપુ બનાવતો, હાથીયું બનાવતો, કઈક 100 રૂપિયાનો ધંધો થાય, કઈક 150 નો થાય. હીરા બાપા એટલે વરસ 2 થયા, 2 વર્ષ મોય તમારી દુકાન હતી. પછી આ યુટ્યુબ માં મને ચલાવી દીધો ચાલુ ગાડી. અને ભાષા એક હાસવી રાખી, પહેરવે હાસવી રાખ્યો. આ બધા વખાણ કરે હાઈલું મારું ગાડું. અને ભેગા મારે શિવલીજી છે ને એ બેનો મારે શિવની જય શ્રી કૃષ્ણ કીધા તમને બધાને. હું હાલતો થયો ને મને કીધા જરા કહી દેજે. હું હા ઈકા કહી દે. કારણ કે આ કોમેડી ચેનલ બધી એવી હોય કે મનમાં ના હોય, સતમાન ના હોય, કઈ આમાં પણ ફરી જાય. આવા કઈ નક્કી ના કહેવાય. પણ મારી જિંદગીની અંદર જે કઈ અનુભવની વાત હું અહીંયા કરું ને તો કોઈક 5 માણસ મગજમાં બે. હીરા બાબા મેં એક વસ્તુ હાસવી રાખી હતી નાનપણથી, નીતિ નથી શીખો. જે માણસ નીતિ ના શીખે એ હંમેશા આગળ જ હોય. પૈસો ના હોય કઈ પૈસા દીવાન લ્યો, મુંજાતની મારપાન લઈ જાજો તમે તમારા. કારણ કે પૈસેથી સુખ નથી મળતું. સુખ મળે, શાંતિ મળે, ભગવાનની દયા હોય, કોકના આશીર્વાદ હોય તો સુખ અને શાંતિ મળે. ઘણા પૈસા વાળા ડાયાબિટીસ ઓલું થતું હોય હેલા રાખે. અને મારા પાસે શું છે કે આ ટ્રેડિશનલ ડ્રેસ છે ને, ટ્રેડિશનલ ડ્રેસ એની કિંમત છે. બાકી પાટલા પુષ્કટમાં હું અહીંયા આવું કોઈ પણ હડકારાય નહીં. એ કોણ આવ્યું મહેન્દ્રા કાંઈક નહીં ને બાણ. અને ટ્રેડિશનલ ડ્રેસમાં મારી બહેનો જે રમતી જોયું ને, 5 લાખનો ડ્રેસ તમે પહેરો હીરા બાપા. પણ ટ્રેડિશનલમાં દીકરામાં આવે ને જગ્યા થવા. હું એ કેમ આમ હાલો તો થવા માંડે. હા મારું સિંચીમાં આ તમે હજી હુલું નથી પહેર્યું. મારા પાસે હુલું બહુ જાજુ છે, કોઈને કહું નહીં નકર કાઢી જાય. બળડો ડુંગરમાં મેં બહુ જાજુ હુલું લાગ્યું હીરા બાપા. હા અમે ભાઈ કીધું કે બે તમારા વાયરલ મીડિયાના બે ડાયલોગ મારજો. એટલે હું જ્યાં જાઉં ત્યાં મને કહે હપ્તે વાર તો બહુ હીરા બાપા. એ હીરા બાપા ને ફરમાય. હા હીરા બાપા ને હું આજ મળ્યો છું. તમને ખબર હોય તો
એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ બહુ થયો હતો. એક બાપા પૈસા ઉડાડતા હતા, આમ ફૂલ પૈસા ઉડાડતા હતા, અને અંગ્રેજીમાં સમાચાર આવ્યા હતા ને એમાંય મેં વિડીયો જોયો હતો. એ કોણ હતું બાપા ખબર? આ હીરા બાપા. તાળીઓના ગણગણાથી વધાવો. દેવું બહુ વહેમું છે, ભૂમિદાન કરવું ને બહુ વહેમું છે બાપ. હેઠામાં દાંતેડી અડી જાય વિજયભાઈ, હેઠામાં દાંતેડી અડી જાય ને તો ખરપિયા ઉડવા માંડે. મારી નાખું જો આનો કરાયો હતો. ભૂમિદાન દેવું બહુ વહેમું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ હીરા બાપા. અને હું વાત કરતો હું પાછું વાત કરતા કરતા ભૂલી જાઉં. હપ્તે વાળો ફરમાય છે હીરા બાપા. અમે ઈ વિડીયો હીરા બાપા ભાણવર શમશાન છે, શમશાન ત્રિવેણી, ત્યાં અમે શૂટિંગ કરવા ગયા. તો ઈ આખો વિડીયો હતો કે ફટાકડે તો ફૂટશે, ઈ નામનો વિડીયો હતો. અને એમાંથી આ કટકો કોઈ કાપી લીધો અને ઈ વાયરલ કર્યો. એમાં એવું કહેવાનું થતું હતું કે વેજાના બાપા મરી ગયા હોય અને એનો હરાજ કરવું હોય, જાડો કરવો હોય તો એક ગભા નામના માણસ પાસેથી ઉસીના લીધા હતા 1 લાખ રૂપિયા. વેદાન બાપો, મારા બાપો તો જીવે, એ તો આમ હુઈશું ના. એટલે વેદાના બાપા હારું લાખ રૂપિયા ઉસીના લીધા હતા. તો સામેથી ફોન આવ્યો કે ભાઈ આ લાખ રૂપિયા જેવો કે એને શું કરવું હવે? ફોન આવ્યા છે. મેં કીધું એને કહેવાય કે ભૂલી જાય. તો કે કેવી રીતે એવડી મોટી રકમ ભૂલવી? તો કે 10,000 ના હપ્તા કરીને ભૂલી જાવ. તો મેં કીધું જો 10,000 ના હપ્તા કરીને જો ભૂલવાની તેવડ ના હોય તો 5,000 કરીને કપાટ મારી દેજો. એટલે આવા દેશી પાકડીમાં ઘણા બધા અમે વિડીયો બનાવ્યા, 700-750 વિડીયો બનાવી દીધા. પણ એમાં કંઈક ને કંઈક સમજણ છે, કોમેડી સાથે જ્ઞાન છે. કોઈ એવી ખરાબ વસ્તુ કે ભાષા અમે એવી ઉપયોગ નથી કરતા જેથી કરીને આપણે અવાજ ધીરો કરવો પડે. નકર ઇન્સ્ટાગ્રામ નું તો મોહ બારો. એટલે મર્યાદાથી અમે જે કાંઈ કામ કરી છે એ બધા હપીને એવું દેશી પાઘડી અમે ચેનલ બનાવી. બીજો એક વિડીયો વધુ વાયરલ થયો તો હું ખાટલે બેઠો અને એક કેટલી બાઈ કરીને આવો અને હું એકાદી કડી બોલતો કે હો જીવણાજી નકે જવા દઉં યાદ વનમાં રાતલની રાખું રે. આ કડી જ્યાં બોલું ને થતા એક કેટલી બાઈ કરીને આવે બે. વેચા ભાઈ ભોગો તો મને ભાઈ ન કે છે, ભાઈ કે ને મારો રગો દબાઈ ગયો. એટલે આ કોમેડી શોર્ટ વિડીયો અમુક હવે આમાં એવું છે ભાઈ, એક થાંભલી પકડીને હું ઇન્સ્ટાગ્રામમાં લોકો રમત કરતો હતો, ટુરુરુરુરુરુ કરવા માંડ્યો. 100 મિલિયન વિડીયો ગયો. લે આમાં શું કરું? સારી વસ્તુ છે. કોઈ ભજન ગાવ તમે, પાંડભાઈના કે ઝૂલવાણી ભજનની એક રીલ બનાવીને મૂકો ને તો 20 લાઈક કે ના આવે, બીજું આવો ના આવે. કારણ કે ઈ નહીં, બાકી આવી રીતે કોમેડી કે કોઈ એવી વસ્તુ હોય તો મારાને બહુ ગમે. સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. આ ચોરસ છે ને એમાં આગળ ફોટો છે અમરમાં. આપણે અમુક છે નાની સંઘને ખબર ના હોય, આપણે વડીલોને બધાને ખબર હોય. એ માએ એવું કામ કર્યું, રક્તપિત્ત રોગ એટલે આ એટલા માણસ બેઠા ને આમાં એક જણાને હોય ને તો આ બધા એકય માણસ હાઈ ના બેહે એવો દુર્ગંધ આવે. રક્તપિત્ત રોગ એની સેવા કરી અને જો આ માં તરી ગયા આયરમાં અમરમાં. એટલે સેવા ઈ મહત્વની વસ્તુ છે. અમે સેવા જ કરીએ, કોમેડી કરીએ તો સેવા નથી કરતા. પૈસા તમે યુટ્યુબ પર દઈએ, વિદેશી કંપની છે એ ક્યાં આપણો મોહિત દીકરો થાય. અને મૂક્યા રાખો તમે તમારે હાવ છે ને ભણતર કરતા હોય ને જે બેનો દીકરીઓ ભણતા જે ઇન્સ્ટાગ્રામ ને રવાડા સળ્યું એને હું ના પાડું. હે મારી માવડીઓ મારી બહેનો ઇન્સ્ટાગ્રામમાં ના જાજો, ભણવામાં ધ્યાન દેજો. કઈક નોકરી બોકરી જડી છે. હા હવે ચાલો મૂકે વિજયભાઈ આ વિડીયો મૂકે. જો મારી મમ્મી છે તે 5 ભેંસ દોઈને આવે છે, તેની ઠીસ લાગી છે અને જો તેમની જો ડોલ ઢોરાઈ ગઈ છે. મારી માના હું ખોટું બોલતો આવી રીતે પછી ઇન્સ્ટાગ્રામમાં મૂકે.
પછી થોડી ઘણી લાઈક વધારે આવે ને તો એને કુટુંબમાં શેર કરે. જો હવે મેં બ્લોગ બનાવવા છે, બ્લોગ કે વ્લોગ, વ્લોગ બનાવવા ચાલુ કર્યા છે. તમે પણ જોજો અને શેર કરજો, લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો. મને તો બોલતા ના આવડે એટલે અમુક બ્લોગ બનાવી હું જોતો વિજયભાઈ, મજા આવે. હવે ત્યાં કે અમારે ભેહું વાગ્યું 2-3 ને હવે દૂધ નથી થતું ને હવે અમારે બીજી 2-3 ભેહું બાંધવ્યું ને તબેલો જો બનાવ્યો અને આ પાણાનો ખટારો આવ્યો, મારા બાપો ઉતારે પાણાનો ખટારો અને આવી રીતે બ્લોગ બનાવ. પછી એમાં મ્યુઝિક ઓલે તો વિચાર થાય કે નહીં. શોખ હોય ને શોખ, કોઈ દીકરીને ભરત ગૂંથણ આવડતું હોય, કોઈને એવું દીકરીને હોય કે મને શિક્ષક બનવું બહુ ગમે, તો એ એવી રીતે છોકરા ભણાવતા હોય એવા વિડિયા બનાવી અને મૂકો. એ આપણી કદર થાય, આપણું નામ સારું થાય. બાકી મને તો એક વિચાર થાય કે હાઈતમ માથે જુગાર રમે ને, ઓહો મેં પરવાય આ જીગા માથે વાત કરી હતી, મને આ જીગા જોઈ મને યાદ આવી ગયું. બાયું જુગાર રમે ને અને જો જીતી જાય ને તો એને હાવ હાઈક બદલી જાય. આ મને આ બાઈ પાસે કરતી મને ધરાર વાત યાદ આવી ગઈ. 1000 રૂપિયા જીતી જાય ને એ રાજભાઈ આ ભાવે આપણે કહીએ જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ વેદાભાઈ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? શું કરે મારી બેન ને શું કરે તમારા છોકરા? આવી રીતે જો હારી ગયા હોય ને હારી આપણે કઈ જય શ્રી કૃષ્ણ બેન, તારી માને ક્યાં જય શ્રી કૃષ્ણ, મને શું જય શ્રી કૃષ્ણ કહેવાય? હું ઓલા હારી ગયા હોય બિચાર. પણ શક્તિ છે, નારી છે, શક્તિ છે. 15 જણા જુવાનિયા બેઠા હોય કોઈ ઓટલે, મન ફાવે એમ બોલતા હોય, પણ એક 7 વર્ષની દીકરી બાજુમાં નીકળે એટલે જડબે સલાહ બંધ થઈ જવું પડે. શું કામ? શક્તિ છે. અને આ દીકરીઓ જે ટ્રેડિશનલ ડ્રેસમાં રમતી હોય ને તો એની મમ્મીઓને મારે એક ખાસ વિનંતી કરવી કે તમે તમારી બેનપણીઓ જોવા આવી હોય ને તો તમે કોઈ દી આંગળી ના સીનજો કે જો ઓલી મારી દીકરી રમે, ઓલી મારી દીકરી રમે. શું કામ? કે એ ડ્રેસની અંદર કઈ ક્યાં માતાજી આવીને રમી જતા હોય ને આપણાથી કહેવાય જાય તો કે આ મારી દીકરી પાપના અધિકારી કરી. કારણ કે આ દીકરી છે ને એ પાત્ર તો બહુ મારા નથી ને એટલે મને બહુ દીકરી વાલી. એક દીકરી હોય ઝાંઝરિયું પહેરીને ફળિયામાં રમતી હોય, એ આખું વાતાવરણ બદલી જાય. અમારે છે ને અમે રહેતા ભાણ હોય વિજયભાઈ, એને 4 દીકરા, દીકરી ન મરે. પછી ઘેરે જઈને આપણે એટલે માનો ને કે કોલગેટ હોય પાણીયારે પડી હોય અને બ્રશ ટીંગાતા હોય ભેંડી ઓલી પાવરી હોય. આ બધી જગ્યાએ આમાં મન થઈ જાય નાખી દેતા હોય. પછી એટલે દીકરી છે એ ઘરનું શોભા છે. અને આજ તો અહીંયા આવીને મને ખૂબ આનંદ આવ્યો અને ભાઈ વિજયભાઈને બહુ મજા આવી. વિજયભાઈ મને એક વાત યાદ આવી જાય એટલે કહું, અમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા તો ઇન્ટરવ્યુ લેવા આવ્યા ને મને કે તમે કઈ લખો આમ સ્ક્રિપ્ટ બ્રિપ્ટ? ના અમે કોઈ લખતા નથી. અરે લખતા ના હો તો તમે કેવી રીતે બોલી હવે? અમારે હાજરીમાં એક વિડીયો બનાવો. પછી અમે એક ચૂંટણી બાબતનો વિડીયો બનાવ્યો કે શિબલીને મેં કીધું કે શિબલી મારી ઓળખાણ એવી છે અને મારે ચૂંટણીમાં ઊભું છે અને તું બધાને તાર બેનપણીઓને કહેજે કે વેદાને જ મત દે. તો મારી ક્યાં કેવા ઉભો ટિકિટ કેમાંથી તને મળી? ટિકિટ હજી મળી નથી, હજી વાત વિશાળ ના આવે. બુશ મારે ઘરે આવ્યો હતો. તાર ઘરે બુશ આવ્યો હતો? હા. તો મરી ગયા અમને કેમ ખબર ના પડે કે બુશ આવ્યો હતો? હેલિકોપ્ટર લઈને આવે, એમાં અવાજ ના આવે, ધુવાડિયું મળી ગયેલું હોય અને રાતે આવે અને અમારે થતું હોય બુશ ને તારે. હા બુશ ને મારે આમ ભાઈ બધા ઝૂંડવાણી એમ
એટલે આવા બધા ફાકા મારતો હાસું ના હોય હેંજા એટલે આવું બધું હાલતું હોય પછી ઘણા બધા એવા વિડિયા છે કેટલાક મારે અમુક યાદ આવે અમુક યાદ ના આવતા હોય પણ ખૂબ સરસ અને આટલું બધું આ નાનામાં નાનો કલાકાર કહેવા હોય યુટ્યુબ એટલે શું છે 6 બાય 4 સ્ક્રીનનો પડદો છે એમાં નાનામાં નાનો કલાકાર હું કહેવાય હું મોટા પડદામાં આવું નહીં પણ એવડા નાના કલાકારને તમે માન આપીને મને બોલાવ્યો ને તો આ કૃષ્ણ ધામ રજ છે ને આ બધા આયોજકોને ખૂબ ખૂબ મારા તરફથી ધન્યવાદ કે મને યાદ કર્યો બાપા આટાણે બહુ વહેમું છે કલાકારને ફોન કરીને અમારે ગરબી છે ને તમારે હાજરી આપવાની છે કલાક રૂપિયા થાય કલાક કે 5 લાખ રૂપિયા થાય દબા ધમી બોલે અટા હા સોશિયલ મીડિયામાં એમ માનો ને કે હા હરેરાથી બોલે મારા જેવાને કોણ સંભાળે હા એટલે મને મજા આવી ખૂબ આનંદ આવ્યો અને હજી એકાદી વાર હું આનંદ કરાવી પણ હજી આ બાળકો બધા બેઠા છે ને કેવા રમે મારે જોવું છે પછી બહેનોનો એક રાસ પછી પાછો વળી 5-10 મિનિટ ઝલક મારતા જય મુરલીધર